સરસ્વતી તાલુકાના નાયતા નજીક એસટી બસ અને ડમ્પર પર થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ઘટના 3 દિવસ પહેલા બની હતી। ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા કરાયેલા પથ્થરમારાના સ્થળે પંચનામું પણ કરવામાં આવ્યું હતું। થોડા દિવસો અગાઉ કેટલાક અસામાજિક તત્વોએ એસટી બસ અને ડમ્પરો પર પથ્થરમારો કરીને ભયનો માહોલ સર્જ્યો હતો, જેના કારણે વાહન ચાલકો અને મુસાફરોમાં દહેશત ફેલાઈ હતી। વાવ-થરાદ પોલીસે થરાદના શિવનગરમાંથી ઝડપી પાડ્યા દારૂ પીધેલા ઈસમો। પોલીસે દારૂ પીધેલા 7 શખ્સોની અટકાયત કરી। 7માંથી 1 શિક્ષક હોવાનું સામે આવ્યું છે। થરાદના લેડાઉ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। ઝડપાયેલા શિક્ષક ગઈકાલે સાંજના સમયે શિવનગર માટે દારૂ પીધેલ હાલતમાં બાઇક ચલાવતા હતા ઝડપાયા છે। થરાદ પોલીસે શિક્ષક નટવર પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલના મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। બનાસકાંઠાના ઓગળ તાલુકાના નેકારિયા ગામની એક દલિત યુવતીનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલા વિડીયોને લઈને તેની સાથે બોલાચાલી થઈ હોવાનું જણાવ્યું છે। આ મામલે ભાભર તાલુકાના કોતરવાડા ગામના 2 યુવકો વિક્રમ ચૌહાણ અને પ્રવીણ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સાંસદ નમસ્કાર, મારું નામ હેતલબેન વાઘાભાઈ પરમાર છે। મારું ગામ નેકારિયા, તાલુકો ઓગળ અને બનાસકાંઠા જિલ્લો। મારી સાથે અમુક લોકોએ મારી સમાજ વિરુદ્ધ અને મારા ખરાબ રીતે વિડીયો અપલોડ કરેલ અને અભદ્ર ભાષા મારી જાતિ વિરુદ્ધ લખેલું અને ખરાબ રીતે મને અપમાનિત કરેલ એવા લોકો સામે મેં કાલે થરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી કરેલી છે। તો આવા લોકો સામે કાયદેસરના કાર્યવાહી થાય એવી હું માંગ રાખું છું અને આવા લોકોને કાયદેસર એમની સજા થવી પડે અને મને ન્યાય મળવો પડે, કારણ કે અન્ય કોઈ બેન દીકરી સાથે આવું ના બને એવી હું માંગ કરું છું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનું નિવેદન આપ્યું છે। થરાદ ખાતે યોજાયેલી જન આક્રોશ સભામાં શિવનગરની મહિલાઓએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે કરી હતી રજૂઆત। દારૂ ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી હતી। એ હોમ ડિપાર્ટમેન્ટમાં વિસ્તારના એસપી અથવા તો પીઆઈ કક્ષાના અધિકારીઓ જવાબદાર હોય। દારૂ અથવા ડ્રગ્સના કારણે તેની જવાબદારી હોય છે। જ્ઞાનીબેન ઠાકોર એવું કહી રહ્યા છે, પરંતુ કરોડના હપ્તા લેવા છે અને બીજા પરિવારને બરબાદ કરવા એવું નહીં ચલાવીશું। પરંતુ વિધાનસભાનું ગૃહ હશે તો પણ પોલીસની સારી કામગીરી માટે અભિનંદન પાઠવીશું। આ જિગ્નેશ મેવાણીને દબાવવાનો પ્રયાસ છે। જ્યાં ખોટું થશે ત્યાં આજે બોલીશું, કાલે બોલીશું અને બોલતા રહીશું। ડીસામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અનિયમિતતાની ફરિયાદો બાદ ગુજકો મહેસૂલ દ્વારા સિસ્ટમમાં સુધારા કરવામાં આવ્યા છે। ખરીદી કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરાયા છે અને કર્મચારીઓની સંખ્યા પણ વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે નાફેડ સંસ્થાને ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી સોંપી હતી। નાફેડ દ્વારા આ કામગીરી ગુજરાતમાં ગુજકો મહેસૂલને સોંપવામાં આવી હતી। ડીસા તાલુકાના 22 કેન્દ્રો પર ખરીદીમાં ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠી હતી।